નમસ્કાર મિત્રો, અતિ ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અમે આવ્યા છીએ આપણા ખેતરની વાડીએ એટલે મરચો લેવા, પણ મરચો તો દેખાતો નથી. તમને બતાવું, ટૂંટી આવી ગયું છે મરચોને, એટલા માટે ટોમેટો ખાવું બોલો આપણે. જો મિત્રો, મરચોને તો ટૂંટી આવી છે, મરચો તો દેખાતો નહીં જાય. આપણે ટોમેટો લઈને ખાઈએ પેલું બે. ઓકે પેલું ટામેટા છે, ટામેટા ખાવું છે. હા જો મિત્રો, ટોમેટું છે એક. મિત્રો અમે ભૈલું હું જનકબાને શાળામાં જવા માટે બોલાવવાના છે, અને અમે ખેતરમાં છીએ. ભૈલું બે શું કહું, ભૈલું જનકબાને રાજાઓ છે અને ચેતનબા તો આવું છે. આવો હો બેટા, શાળામાં જાવ હોય શું લેવા આવો છો? હા, શાળામાં ઓમ જવાનું છે, આવશું અમારા પાસે. અમે આપણે રહું મિત્રો ચેતનબા અને શાળામાં મેળવામાં માટે. મિત્રો આપણે આ છે ગવાર, જો આ ટાઈપનો મિત્રો ગવારમાં આવ્યો છે આપણે. અને પેલા મરચા છે અને પેલી છોડી છે, આ છે વાલોડીઓ. અને આ શું ચેતનબા, આજે ઘણા દાડે કેટલા દિવસ છે બેટા રાજાવાના? આજે 10 વર્ષ થયા. કેટલા દિવસ છે બાબાનો આજે? આજે 8. ચેતનબા 8 દિવસ થયા. 8 દિવસથી બીમાર પડ્યો હતો, તે શાળામાં જતો નતો, પણ આજે જવા માટે તૈયાર છે. શું છે બેટા? જો મિત્રો, તેજલબા પણ બોલાવા આવ્યો મને, હેડું ના પાડે એટલા માટે. હો બાબો, ઓવે મારે હેડું ન પડી. મિત્રો આપણે અમે શાળામાં મેળવા દઈએ છીએ. જનકબા ઉભો થવા, ઉભા. જો ચેતનબાને તૈયાર થઈને બેસી જશે, અને આપણે આ ભૂસી ઓબળો ખાય છે. અને નીતિનબા તો જમવા બેઠા એવું લાગે. હો ભૈલો, એ શું કરું છું મિત્રો? આ ડ્રાઈવર આવી ગયા બેહવા. બેહા છો બેટા. તો તૈયાર જ હોય તમારો ભાઈ હો. અરે મિત્રો, આ તો જવાનું હોય તૈયાર જ થઈ ગયો. એ શું કહેવાય? હા, કુટી ના કેમ હાલું? મિત્રો આપણે ભૈલું બેસી ગયું છે બાઇક ઉપર, પણ નથી લઈ જવાનું. છોકરા અમે આપણે ટ્રેક્ટર બેસીશું. અને ચેતનબાને તૈયાર થઈ ગયો છે. તૈયાર થઈ ગયો છે. ટ્રેક્ટર બેહો છે. આપણે ટ્રેક્ટર બેહો, આપણે ટ્રેક્ટરમાં આપણે ટ્રેક્ટર બેસ્યું ભાઈ, ભૈલું બે ટ્રેક્ટર બેસી જવું. ડ્રાઈવર ખબર પડી ગઈ. હો બંધ કર સબ બંધ કર્યા. હે બંધ કરી. ભૈલું બેસી ગયું છે. પાંચ ભૈલું બે હાથ દીધું. છોકરો તૈયાર થઈ ગયો. આગળ ખાતા બેસી જા બેટા. મિત્રો આપણે ચેતનબા લગભગ 10 દિવસે શાળામાં હતો, એટલે હું મેળવા દઉં છું. અત્યારે મેકી પછી આપણે દસ્યું આપણા ખેતરે. મિત્રો આપણે હડોદ સ્કૂલમાં બાળકો મેળવા માટે આવી જાય છીએ. સ્કૂલ આપણા હડોદમાં, આ સ્કૂલમાં અમે ભણેલા છીએ. આ ટાઈમની સ્કૂલ છે મિત્રો અમારે. આ દરવાજો બંધ છે જીગાનો. જો તો હડો. હા, ખુલ્લો છે દરવાજો, ખુલ્લો છે મિત્રો. હવે શાળામાં જતો રહું. હા સર મિત્રો, ગામ હડોલ, અંદર સર રોડ છે. હે શું બોલ કોની બીજું છે? કેમ છો બાળકો? શેમ ભણો છો? ચોથા ભણો એમ? ચલો હું ત્યાં એકડું. હા 5 વાગે આવી. અંદર તો હડો, અંદર નહીં કરે. અંદર ચાલ બેટા. ચલો અંદર જઈ બેટા.
ચેતન વાત હતા સાબરમતી નદીના કિનારે આપણે આવ્યા છીએ અને આ તમે હોમો જોઈ શકો છો પુલ છે અને થઈને આપણા ખેતરે પુલ હેઠળ થઈને ખેતરે જવાનું છે મિત્રો આપણા સાબરમતી નદીના કિનારે આપણે આવ્યા છીએ અને આ તમે હોમો જોઈ શકો છો પુલ છે અને થઈને આપણા ખેતરે પુલ હેઠળ થઈને ખેતરે જવાનું છે જો આ પુલ તમે જોઈ શકો છો આ પુલ હેઠળ થઈને આપણા ખેતરે જવાનું છે પાછું જો આ થઈને જવાનું છે આપણે જો આ ટાઈપનો રસ્તો છે મિત્રો આપણે ખેતરે આવ્યા એરંડા વાયેલા છે એ ખેતરે આ છે મિત્રો આપણે સાબરમતી નદીના કિનારે ખેતર છે છેલ્લે અને આપણે આવ્યા છીએ એનું આટલેથી મિત્રો નદી ચાલુ થાય છે જો તમે જોઈ શકો છો મારી પાસે લોકેશન આ ઝાડું છે એટલે ઓછું દેખાય મિત્રો આપણે આ એરંડા ઉતારેલા પડ્યા છે તમે જોઈ શકો છો અને આ ખેતરમાં એરંડા આવેલા છે આપણે મિત્રો આપણે આ પડી બાઇક અને હવે આપણે બીજા ખેતરે જઈશું અને આ ઘઉં કેટલા મસ્ત મસ્ત લાગે છે તો બેગડિયા ઘઉં તારે ઘઉંનું લોકેશન તમે જોઈ શકો છો તો
મિત્રો આપણે આ ખેતરમાં બાજરી વાવી હતી એ ખેતરે આવી ગયા છે. બાજરી શોક નીકળી રહી છે, બહાર નીકળે છે હવે. જો મિત્રો આ બાજરી ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો. મિત્રો આ ખેતરમાં આ ટાઈપની મગફળી વાવેલી છે. આમાં ઉગી તો જઈ છે, આ ટાઈપ ઉગી જ જુઓ, તમે જોઈ શકો છો. મિત્રો આપણે મગફળી વાવી તે ખેતરે આવી ગયા છીએ, પણ હજી મગફળીઓ નીકળી નથી. હવે નીકળે એની આપણે વેટ કરી રહ્યા છીએ. અને મગફળી ટાઈપ વાવેલી છે આપણે. મિત્રો આપણે દાંતેડું ફોટિયું લઈ લીધું. જો આ રીતે બોધી છે. અમે જઈએ છીએ સીધા ખેતરે. बना रहा है ट्रैक्टर अभी. મિત્રો આપણે વરિયાળી વાળા ખેતરે આવી ગયા. જો આ ખેતર્યું વરિયાળી ઉતારવાની શરૂઆત કરીશું આપણે. મિત્રો ફૂમ તો કેવો પાક્યો છે તમને બતાવું. જો આ ટાઈપનો મિત્રો ફૂમ તો પાક્યો છે. એક આ પાક્યું, એક પેલું પાક્યું. હું કાપવાની શરૂઆત કરી દઈએ આપણે હવે. મિત્રો આપણે આટલી વરિયાળી ઉતારી છે. આ પડ્યું દાંતેડું. હવે મિત્રો આટલી આવક પડી છે, પેલમાં આટલી પડી છે. આપણે સીધા ચાલીને બધીએ. અને આ ટાઈપની વરિયાળી છે. વરિયાળી બધી બગડી ગઈ છે મિત્રો. લો આ ટાઈપ બગડી ગયેલી સાખી ખેતરમાં. લો રોગચાળો, આ ટાઈપનો મિત્રો રોગચાળો છે વરિયાળીનો. જો આ ટાઈપનો રોગચાળો છે મિત્રો આખા ખેતરમાં આપણે. મિત્રો હોકાણ આટલી વરિયાળી પડી છે. અને આ આપણે પોટલું બધી આટલી. હવે મિત્રો આપણે પોટલું બંધાઈ ગયું. હવે સીધા જઈશું આપણે ઘરે. મિત્રો આપણે ઘરે આવી ગયા. અને પહેલું શું કરે છે? શું બાતું? મિત્રો આપણે છેલ્લા ખંડમાં જવાનું નાખવા એટલે વરિયાળીમાં સીધું ડાયરેક્ટ છેલ્લા ખંડમાં દિયાજી ના ભાઈ ના. હા સી ધૂન અલગ છે હા ભાઈની. હું આગળ પણ જોવાનું સમય નરભાઈ નથી. અંદર નાખી દો રે. ભેંસો સાર ખાઈ દો. ભેંસ સાર ખાય, ભેંસો સાર ખાય છે ને આપણે પોટલું પડ્યું સીધું ખાલી કરી દઈએ, છોડી દઈએ. વરિયાળી થઈ આપણે. વરિયાળી પોરી કરી દઈએ આપણે. જો મિત્રો આ ટાઈપની પોરી થઈ ગઈ. અને આપણે ડાયરેક્ટ અંદર થઈને ડાયરેક્ટ સીધા જતા રહીએ. પેલ બાજુ પડતો તો પણ રહી ગયો. સીધા ના કરીએ ડાયરી આમ થઈને આપણે. આમ તો બેસે સારી કરી દો. ચાલુ શું કરું ભાઈ? લો એ શું કરી લે? મોઢું આવ કરી ના ગે હારું તો મોઢું કરી કારી બલારી. અરે ગોડ મિત્રો આપણે રૂમાલ લઈને આવીને બાથરૂમમાં ધોઈ નાખીએ થોડીક. નહીં તો ફેસ થઈ ગયા. મિત્રો હવે નહીં નાખીએ. મિત્રો આપણે નહીં ધોઈને ગુરુ મહારાજનો દીવો ભરી દીધો. હવે આમાં આપણે ભોજન કરી લઈએ મિત્રો. હવે